ઓમ શાંતિ મિત્રો, આજે આપણે સ્પ્રિંગ રોલ બનાવવાના છે। તો મેં 2 નંગ ગાજર લીધા છે, કેપ્સિકમ, મરચું અને કોબી। આપણે આને ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને ગાજરને ખમણી લેવાના છે। જો આપણે આ કેપ્સિકમ, મરચું અને ગાજરને સરસ રીતે ખમણાઈ ગયું છે અને સમારાઈ ગયું છે। તો આપણે 1 વાટકી ટમેટા કેચઅપ લીધો છે અને 1 વાટકીમાં આપણે મેં ઘઉંનો લોટ લીધો છે, એને આપણે પાણી નાખીને લઈ તૈયાર કરવાની છે। જો આપણે લઈ તૈયાર કરી લેશું। જો મેં વઘાર કરવાનો છે, આપણે એને તેલ મૂકી દીધું છે, એમાં આપણે ચપટી હિંગ નાખીશું। હિંગ તમે ન નાખો તો પણ ચાલશે। હવે આપણે એમાં કેપ્સિકમ મરચાં નાખીશું। હવે આપણે આ બધું એકસાથે એડ કરી દેવાનું છે। હવે મિક્સ કરી લેવાનું। થોડી વાર આપણે એને ચડવા દઈશું। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। 1 ચમચી લાલ મરચું પાવડર નાખીશું અને આપણે જે આ ટમેટા કેચઅપ લીધો હતો એ આપણે નાખી દેવાનો છે। આ મેં ઘરે બનાવેલો છે, તમારે તમારા ચોઈસ પ્રમાણે તમે લઈ શકો છો। આમાં તમારે સોયા સોસ પણ નાખી શકાય। હવે આ બધું સરસ રીતે 10 મિનિટ ચડવા દઈએ। જો હવે એમાં આપણે આ મેં બાફી નાખેલા છે નૂડલ્સ નાખવાના છે અંદર। જો હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે। જો આપણે હવે તૈયાર થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ અને હવે આપણે રોલ ભરવાના છે આના, અને પહેલાં ઠરવા દેવાનું છે। જો આ રીતે પટ્ટીઓ આપણે તૈયાર લેવા છીએ। જો આ રીતે આપણે પટ્ટી લઈ લીધી છે। હવે આપણે આમાં રોલ બનાવવાના છે। આ ઘરે પણ બનાવી શકાય, આગળનો વિડીયોમાં હું તમને બતાવીશ। જો હવે હું તમને ભરીને બતાવું। જો આ રીતે એને રોલ વાળવાનો છે આપણે। જો આ રીતે આપણે સરસ રોલ વળી ગયો છે। હવે આપણે એને લઈથી ચોંટાડી દેવાનું છે। જો આ રીતે જો આપણે રોલ વળી ગયો છે તૈયાર। આ રીતે આપણે બધા રોલ તૈયાર કરી લેવાના છે। હવે આપણે આને પછી આપણે એને તળી લઈશું। જો આ બધા રોલ બનીને આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેલ મૂકી દઈએ તળવા માટે। જો આપણે તેલ મૂકી દીધું છે, તેલ આપણું સરસ રીતે આવી ગયું છે। હવે આપણે આને તળી લેવાના છે। જો આપણે રોલ તળાઈને રેડી થઈ ગયા છે। આપણે આવી જ રીતે બધા રોલ તળી લેવાના છે। જો આપણા બધા રોલ તળાઈને તૈયાર થઈ ગયા છે। જો મેં પરમાત્માને ધરવા લઈ લીધા છે। હવે આપણે પરમાત્માને ધરી દઈએ। તમે પણ આવી જ રીતે સ્પ્રિંગ રોલ બનાવજો અને તમારા બાળકોને ખવડાવજો। જો બાળકો તો ખાય છે, પણ વડીલો હોય એ આપણી સાથે બહાર નથી ખાવા આવતા, તો એ તમે ઘરે બનાવો તો એ ખાઈ શકે છે। અને બાળકો પણ બહાર જવાનું નામ નથી લેતા, તો તમે પણ ચોક્કસથી આવી રીતે ઘરે બનાવજો।
અને મને કોમેન્ટમાં લખીને જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર ચોક્કસથી કરજો. ઓમ શાંતિ મિત્રો.